નમસ્કાર. દુનિયામાં કંઈક ને કંઈક નવું નવું ફાલતું આવું બધું આવતું રહે ને તો જીવંત રહીએ આપણે લોકો, બરાબર છે. એમાંથી અત્યારે નવા નાટકો લગ્નના તો ચાલુ થયા જ તા. પેલો બાયલો રડે ને પછી નીચે બેસીને નજરો, એ તો ચલો કોમન થઈ ગયું છે હવે, કેમ કે એક રડ્યો એટલે આખી જમાતે હવે રડવું જ પડે, એ હવે મેન્ડેટ થઈ ગયું આ લોકો માટે. પણ અમે એક છે ને શ્રીમંત સંસ્કારમાં ગયા હતા. ખેર, સંસ્કાર જેવી તો વસ્તુ અંદર કંઈ હતી જ નહીં, પણ પહેલાં તો મને એ ના ખબર પડી કે આ લોકોને કહે છે કોણ કે અંદર દીકરી છે કે દીકરો. પહેલી વસ્તુ એ લોકોએ કંઈક પેલું કેમિકલ નાખ્યું, પિંક કલરના ધુમાડ થાય એટલે કે બેબી છે બેબી છે. પહેલાં તો મને એ ના ખબર પડી કે આ લોકોને આ બધી માહિતીઓ આપે છે કોણ. બીજી વસ્તુ એ હતી કે આ બાયલાઓએ એક પ્રી પ્રેગ્નન્સી શૂટ કરાવ્યું હતું, જેને રેસ્ટોરન્ટમાં સ્ક્રીનિંગ ઉપર રાખ્યું હતું, જેમાં એ બહેન આમ આડા પડ્યા છે, બ્લાઉઝ જેવું એમણે કંઈક ડ્રેસ પહેર્યો હતો અને પેલો ઘેલ છપ્પાની જેમ અહીંયા પેટ ઉપર કિસ કરતો હતો ને એટલું વાહિયાત લાગતું હતું આ બધું. એ લોકોની નજરથી આ એક્સ્ટ્રા મોડર્ન લાગતું હતું. એ લોકોને એવું હતું કે અમે લોકો બહુ જ ભણેલા ગણેલા અને સખત મોડર્ન લોકો છે, પણ આમાં એ કેટલા મૂર્ખા અને નગ્ન સાબિત થાય ને એ આ લોકોને ખબર નથી પડતી. કેમ કે તમારો બાપ છે, દિયર છે, જેઠ છે, બરાબર છે, તમારા સસરા છે, તો બી જો તમને આવી ફાલતુ વસ્તુઓ બતાવતા શરમ ના આવતી હોય ને, ઇટ મીન્સ કે તમે છે ને એ મર્યાદા તો હવે ભૂલી જાઓ, પણ તમે શરમની એ લેવલ ચૂકી ગયા છો કે તમે સાવ નાગા થઈ ગયા છો, ચોખ્ખી દેશી ભાષામાં. ખરેખરમાં મને એવું લાગ્યું, બરાબર. આ જ્યાં સુધી આ એનું ફંક્શન ચાલ્યું ને ત્યાં સુધી ઘેલ છપ્પાની જેમ, આઈ એમ સોરી ફોર ધીસ વર્ડ, બરાબર, ઘેલ છપ્પાની જેમ એનો ધણી એની વાહે એના પેટ ઉપર હાથ રાખીને મને એટલું ચીપ લાગતું હતું. મને એમ થયું અહીંથી ખાવ અને ચાંદલો જુડો અને અહીંથી નીકળો. ખરેખરમાં પહેલાંના જમાનામાં તો છે ને દીકરીને સુવાવડ આવે ને તો એનો બાપ એને અંદર રૂમમાં જોવા બી ના જાય, બરાબર છે. એ એક મર્યાદા, અને ત્યાં સુધી બધું ઠીક ચાલતું હતું. બીજી વસ્તુ, 4-5 મહિના થઈ જાય ને ત્યાં સુધી લોકો કોઈને કહેતા નહોતા કે ભાઈ અમારી દીકરી કે અમારી વહુ પ્રેગ્નન્ટ છે. અત્યારે તો પહેલો મહિનો હોય ને આમ ફોટો, બીજા મહિનામાં આમ ફોટો, ત્રીજા મહિનામાં આમ ફોટો. આ બધા નખરામાંથી ઊંચી નહીં આવતી વેજા, અને આમાં જ છે ને આખા ગામને અને શું તીર શું માર્યું તમે છોકરું જણીને, મને તો એ નથી ખબર પડતી. દુનિયામાં ભાઈ તું પહેલી છું જે પ્રેગ્નન્ટ છું, તો શું નખરા કરત તું? અને કર તો તારા બેડરૂમ પૂરતા રાખ ભાઈ. તારા આખા ગામને એવું બતાવવું, અત્યારની છોકરીઓને છે ને એવું બતાવવું બહુ ગમે છે કે અમારા લગ્ન છે ને સખત મોડર્ન ઘરમાં થયા છે અને મારો ધણી છે ને ડોગની જેમ મારી વાહે વાહે ફર્યા કરે છે. આ એક ફેશન થઈ ગઈ છે. પાર્ટ 2 વેઇટ કરજો.